નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. હવે આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં રેફરલ સિસ્ટમ શું છે એ હજી પણ ઘણા બધા મિત્રો છે, ભાઈઓ છે, એમને ખબર નથી હોતી. એટલે આ માહિતી માટે છે. અહીંયા મેં લખેલું છે કે ઇલેક્ટ્રા ક્લાસીસની રેફરલ સિસ્ટમ વિશે માહિતી. એટલે હું તમને અહીંયા ઇલેક્ટ્રા ક્લાસીસની રેફરલ સિસ્ટમ વિશે માહિતી કહીશ. બરાબર છે કે આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં રેફરલ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. હવે કોઈ પણ વ્યક્તિ છે જે આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં એડમિશન લીધેલું છે, બરાબર છે, અથવા તો સૌ પ્રથમ કોઈ પણ બરાબર એ નામના વ્યક્તિ છે, બરાબર, એ એડમિશન લે છે. આ એ નામના જેનો કોઈ પણ મિત્ર આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોડાયેલ નથી, બરાબર છે. હવે આપણા જે ઇલેક્ટ્રા ક્લાસીસની ફી છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની એ 7,000 રૂપિયા ફી છે, બરાબર છે. હવે તમારો કોઈ પણ મિત્ર આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોડાયેલ નથી, બરાબર છે, તો તમારે શું કરવાનું છે? સીધો આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં ફોન કરશો, બરાબર છે, એટલે તમને કહેવામાં આવશે કે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની જે ફી છે એ 7,000 રૂપિયા છે, પરંતુ આપણા ઇલેક્ટ્રા ક્લાસીસનો રેફરલ કોડ જે છે, બરાબર છે, એ અહીંથી નાખી દેવામાં આવશે અને તમારી ફી છે એ 500 રૂપિયા લેસ કરી દેવામાં આવશે, ઓછી કરી દેવામાં આવશે. એટલે કે 6,500 રૂપિયા તમારે ફી ભરવાની છે, બરાબર છે. કોઈ મિત્ર નથી, કશો વાંધો નથી, આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં તમારો કોઈ મિત્ર જોડાયેલ નથી, તો સીધું ઇલેક્ટ્રા ક્લાસીસ જ તમને 500 રૂપિયા ફી લેસ કરી દેશે. હવે તમારે જે ફી ભરવાની છે, બરાબર છે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે એ 6,500 ફી ભરવાની છે, જેમાં તમે નોકરીએ ના લાગી જાઓ ત્યાં સુધીની વેલિડિટી વાળો કોર્સ છે. કોઈ પણ સમય મર્યાદા નથી કે 6-8 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 તમે નોકરીએ લાગો, બરાબર, ત્યાર પછી જ એપ્લિકેશન બંધ થશે. કેમ કે હું ઈચ્છું જ છું કે તમે નોકરીએ લાગો. 5 વર્ષથી અઢળક વિદ્યાર્થીઓ નોકરી લાગે છે અને તેના સપના પૂરા કરી દીધા છે. હવે ત્યાર પછી તમે એ નામના વ્યક્તિ છો, તમે ઇલેક્ટ્રા ક્લાસીસમાં 6,500 ફી ભરીને તમે જોઈન થઈ ગયા. હવે તમને સારું લાગ્યું હશે, તમને સમજા હશો, બધી જ રીતે વસ્તુ હશે કે ના ભાઈ, કટારિયા સાહેબ પાસે ભણવાથી મને સમજાશે, સમજાણું છે. હવે આનાથી મારો કોઈ મિત્ર છે કે જેનું સારું થાય એમ છે કે એ પણ નોકરીએ લાગે, 6,500 કોઈ મોટી વાત નથી. કેમ કે અત્યારે મારા ખ્યાલથી 18,000 જેટલી તમારી પહેલી સેલરી છે, બરાબર, તો એની અડધી ફી પણ થતી નથી, બરાબર. એટલી જ મેં ફી રાખેલી છે અને 5 વર્ષથી આટલી જ ફી ચાલી આવે છે, જેથી કરીને હું ક્યારેય ફી વધારતો નથી. હવે તમે ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોઈન થઈ ગયા 6,000 ફી ભરીને. બી નામનો તમારો જે પણ કોઈ વિદ્યાર્થી છે, બરાબર છે, એટલે કે તમારો મિત્ર છે જેને ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોઈન થવું છે, તો શું કરશે? તમારે એને આપણી એપ્લિકેશન છે તમે જે લીધેલી છે એમાં પ્રોફાઇલની અંદર રેફરલ કોડ હશે, બરાબર છે. એ રેફરલ કોડ તમારે તમારા મિત્ર છે બી નામના વ્યક્તિને એને તમારે આપી દેવાનો કે જ્યારે પણ તું એપ્લિકેશન લેવાની ઈચ્છા હોય, બરાબર છે, તો આ કોડ છે એની અંદર નાખી દેજે. એનાથી શું થશે કે એની જે ટોટલ આપણા ક્લાસીસની ફી 7,000 રૂપિયા છે, બરાબર છે, એમાંથી 500 રૂપિયા ફી બાદ થઈ જશે. કયા કારણસર? તમે એને રેફરલ કોડ આપ્યો એટલા માટે, બરાબર છે. એને પણ 6,500 ફી ભરવાની. હવે તમને શું ફાયદો મળ્યો? તો કે તમે પહેલાં એક પુણ્યનું કામ કર્યું કે તમને સારું લાગ્યું, બરાબર છે, એટલે તમે તમારા મિત્રને કીધું, બરાબર છે, કે ભાઈ આ વસ્તુ કરવાથી તું પણ નોકરી લાગીશ ને હું તો પણ લાગીશ, બે સાથે મળીને મહેનત કરીએ. આંગળી ચીંધવાના પૂન રૂપે, બરાબર છે. સારી વસ્તુ છે એટલે તમે કહેવા ના જ છો, ખરાબ હશે તો ના જ પાડશો કે કંઈ કરવાનું થતું નથી, બરાબર છે. હવે તમને 500 રૂપિયા ફી રિટર્ન મળશે, બરાબર છે. ફોનપે, ગૂગલ પે વગેરે વગેરેમાં શું કરવા રાખ્યું છે, બરાબર છે. આનાથી એક વ્યક્તિ સુધી કે જેને હકીકતમાં નોકરી કરવી છે, મહેનત કરવી છે, બરાબર છે, ત્યાં સુધી ઇલેક્ટ્રા ક્લાસીસની માહિતી પહોંચી શકે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે સાહેબ મને ખ્યાલ નહોતો, હું તો સવારે કંપનીમાં નોકરીએ જાઉં છું, રાત્રે પાછો આવું છું, મને ખ્યાલ નથી હોતો. જેથી કરીને એક સાચી વ્યક્તિ સુધી માહિતી પહોંચે. સારું હશે એટલે કહેશે જ, બરાબર છે. હું એવું નથી કહેતો કે તમે ફેલાવો, એપ્લિકેશન ફેલાવો, બરાબર છે, અને 500 રૂપિયા લ્યો, એ વસ્તુ નથી કહેતો. હું એ કહેવા માંગુ છું કે તમે જે આંગળી ચીંધીને, બરાબર છે, એનું 500 રૂપિયા તમને હું વળતર આપું છું કે તમે 6,500 ફી ભરીને એમાંથી 500 રૂપિયા જે તમને રાહત થઈ એ, બરાબર છે. સેમ એવી જ રીતે આ જે પ્રોસેસ છે એ અનલિમિટેડ પ્રોસેસ છે, બરાબર છે. તમારો કોઈ સી નામનો મિત્ર હતો, બરાબર છે, હવે આને પણ એપ્લિકેશન જોઈન કરવું છે તો શું કરશે? તમારે તમારો જે રેફરલ કોડ છે એને આપી દેવાનો છે. એ એપ્લિકેશન જ્યારે પણ પરચેસ કરશે સેમ 6,500 ફી ભરીને, બરાબર છે, એટલે તમને ફરીથી 500 રૂપિયા રિફંડ મળશે. આ 500 રૂપિયા રિફંડ રાખવાનું બીજું પણ મારું કારણ એ છે કે તમે ઘણી જગ્યાએ ઘણા મિત્રો છે નોકરી નથી કરતા હોતા, ફક્ત ને ફક્ત તૈયારી જ કરે છે,
કે ભાઈ મારે તૈયારી જ કરવી છે, મારી પરિસ્થિતિ એવી નથી, બરાબર છે, એટલે આ 500 રૂપિયા તમને મળવાથી, એક તો તમે 6,500 ફી ભરી છે, બરાબર છે, એ 6,500 ફી એકી સાથે તમે ભરેલી છે, તો એમાંથી તમારા મિત્રો કદાચ જોઈન થાય છે તો તમને 500 રૂપિયાની રિટર્ન મળે છે મારા તરફથી, તો એ તમને રાહત થાય છે, બરાબર છે. આ વસ્તુ મારા મેઇન મુખ્ય હેતુ છે કે એક હકીકતમાં જે વ્યક્તિ સુધી આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન પહોંચવી જોઈએ અને પહોંચે એ પણ નોકરી લાગે, બરાબર છે, અને એક સારું કામ પણ થાય અને તમને ફી ઓછી પણ થાય, બરાબર છે. આ વસ્તુ મેં રાખેલી છે, એટલે આ છે એ અનલિમિટેડ છે. શું છે? અનલિમિટેડ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની રેફરલ સિસ્ટમ શું છે. ફરજિયાત તમારા પ્રોફાઇલની અંદર રેફરલ કોડ હશે, જેને પણ એડમિશન લેવું હોય એને તમે રેફરલ કોડ આપી શકો છો. સારું હશે તો જ કહેશો, સ્વાભાવિક છે. 2000થી ઉપર વિદ્યાર્થીઓ 5 વર્ષની અંદર, બરાબર છે, નોકરી પર લાગી ગયા છે અને જેનું મને આજની તારીખ સુધી એ લોકો આભાર ભૂલતા નથી કે સાહેબ તમે કયો એટલી વસ્તુ અમે કરી અને આજે અમે નોકરીએ લાગ્યા, બરાબર છે. એની મને અઢળક ખુશી હોય છે, કેમ કે 6,500 અને એમાંય મેં આ સિસ્ટમ રાખી એટલા માટે રાખી છે, બરાબર છે, કે તમને કંઈક ને કંઈક ફાયદો મળે. કેમ કે જનરલી આપણા જે ક્લાસ 4ની અંદર આ નોકરી છે અને આની અંદર જે પણ તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈઓ છે, બરાબર છે, એ ગામડાના તાલુકામાંથી જ હોય છે. બહુ રેર કેસમાં એવા હોય છે કે જે સિટીમાંથી હોય છે, બાકી બધા જ મજૂરી કરતા હોય છે અને એટલા માટે જ આ વસ્તુ ચાલે છે, બરાબર છે, કે રેફરલ સિસ્ટમથી હું તમને શું ફાયદો કરી શકું અને એક તમારા મિત્ર સુધી પણ પહોંચાડી શકું. આશા રાખું કે આ વસ્તુ ના ખબર પડી હોય તો ફરીથી રિપીટ જોઈ લેજો આ વિડીયો.